શૃંગીએ કીધું, પિતાજી તમારા ગળામાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. સહજ રીતે શમીક ઋષિએ ગળામાં જોયું, કોઈ વક્તા જેમ ફૂલની માળા નીચે ઉતારે એમ પ્રેમથી સર્પને નીચે મૂકે છે. શૃંગી ઋષિ કહેવા લાગ્યા, પિતાજી કોઈ રાજા જેવો માણસ આવેલો અને એમણે તમારા ગળામાં આ સર્પ નાખ્યો, અને મને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ક્રોધે ભરાય અને મેં શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે આ જ નાગ તક્ષક બનશે અને રાજાને કરડશે અને રાજાનું મૃત્યુ થશે. શમીક ઋષિ કહેવા લાગ્યા, બેટા તે બહુ ઉતાવળ કરી નાખી. તે ક્રોધ કર્યો એ બરાબર, પણ તારે રાજા ઉપર ક્રોધ કરવાની જરૂર નહોતી, કારણ કે રાજાનો વાંક જ નથી. પણ કઈ વાંધો નહીં બેટા, જે થવાનું હતું એ થઈ ગયું. હવે 2 શિષ્યોને મોકલ અને રાજાને જાણ કર કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે. 2 શિષ્યો તૈયાર કર્યા. શિષ્યો કેવા માટે જાય? આ બાજુ રાજા પણ ઘરે આવ્યો પરીક્ષિત, અને મસ્તક ઉપરથી જ્યારે મુકુટ ઉતાર્યો ને પેલો, પછી એને ભાન થયું, અરે હું રાજા પરીક્ષિત, પાંડવોનો વંશજ, જે હાથે મારે સાધુ સંતોને બ્રાહ્મણોને ફૂલના હાર પહેરાવા જોઈએ, એ હાથે મેં બ્રાહ્મણના ગળામાં મરેલો સાપ નાખ્યો. રાજાને પણ પસ્તાવો થાય છે. તમારાથી કદાચ ભૂલમાં કોઈ ખોટું કામ થઈ જાય ને મારા વાલા, તો એનું પ્રાયશ્ચિત ભગવાનની સામે બેસીને કરી લેવું. પશ્ચાતાપના અશ્રુ જ્યારે તમારી આંખમાંથી પડશે ને, ત્યારે પશ્ચાતાપના અશ્રુઓમાં કરેલું પાપ, કરેલી ભૂલ બળીને ભસ્મ થશે. એટલા માટે તો કહેવાય ને, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, અને પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. રાજા પણ પશ્ચાતાપની અગ્નિમાં બળે છે. એ સમયે પેલા બ્રાહ્મણના 2 શિષ્યો આવ્યા. આવીને કહેવા લાગ્યા, મહારાજ અમે શમીક ઋષિના શિષ્યો છીએ, અને અમે તમને એ સમાચાર આપવા માટે આવ્યા છીએ કે આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. રાજા કહેવા લાગ્યો, ભાઈ આ મારા માટે શ્રાપ નથી, આ મારા માટે વરદાન છે. જુઓ પરીક્ષિત, રાજાની વિચાર શૈલી જુઓ. પરીક્ષિતે શું કીધું? આ શ્રાપ નથી, આ મારા માટે વરદાન છે. કઈ રીતે? બોલે મરવાનું છે એ તો નક્કી છે, બધાને મરવાનું તો છે. ઉલટાનું ક્યારે કોણ મરવાનું છે એની કોઈને ખબર નથી. કોણ ક્યારે મરશે એની કોઈને ખબર છે નહીં ને. પરીક્ષિત રાજા કહેવા લાગ્યો, હું તો ભાગ્યશાળી છું, મને ખબર પડી ગઈ 7મે દિવસે મારે મરવાનું છે, મારી પાસે 7 જ દિવસ છે. તમારા વિચારો છે ને એ જ તમારું માઇન્ડ સેટઅપ કરતું હોય છે. રામાયણમાં આવો એક પ્રસંગ છે. રામજી જ્યારે વનમાં ગયા ને, ત્યારે વાલ્મીકી ઋષિને મળ્યા, અને વાલ્મીકી ઋષિએ પૂછ્યું એને કે તમે તો રાજા બનવાના હતા અને જંગલમાં આવ્યા, તમને કેવું લાગે છે? ત્યારે રામજી બોલ્યા છે કે મને બહુ સારું લાગે છે. શું કામ? तात बचन मातु हित भाई भरत असराव मोकर दरस तुम्हारे प्रभु सब मम पुण्य प्रभाव। रामजी એવું કહે છે કે હું તો એવું માનું છું કે મારા પુણ્ય ખુલી ગયા. કેમ? જો વન મળ્યું ને એમાં કેટલા કામ થયા. પિતાના વચનનું પાલન થયું, માં રાજી થઈ, કઈ કઈ મારો ભાઈ ભરત મારા કરતા નાનો એ રાજા બન્યો, અને મને તમારી જેવા સાધુના દર્શન થયા. આનાથી મોટું મોટું ભાગ્ય બીજું કયું હોય છે? આ રામના વિચારો છે. અને આપણે રાત્રે ગાદીએ બેહવાના હોય ને, સવારમાં જંગલમાં જવાનું થાય તો આપણને કોઈ પૂછે તો આપણે શું કહીએ? કઠણાઈ બાપા અમારી બાઇકમાં ભમરો.
નહીતર હવારે બધું ગોઠવાઈ ગયું હતું, રાતો રાત બાજી બદલ્યું. માણસનો આ સ્વભાવ છે. सोच को बदलो तो सितारे बदल जाएंगे. बहुत सारो शेर है. सोच को बदलो तो सितारे बदल जाएंगे, नजर को बदलो तो नजारे बदल जाएंगे. कश्तियां बदलने की जरूरत नहीं है, सिर्फ दिशाएं बदलो, किनारे बदल जाएंगे. તમારા વિચારો બદલાશે ને તો તમારું જીવન બદલાઈ જશે. પરીક્ષિત કહેવા લાગ્યો કે 7 માંથી એક દિવસ બધાએ મરવાનું જ છે. મારા તો સદભાગ્ય છે કે મને ખબર પડી ગઈ. જુઓ, 2 વ્યક્તિ એવા છે ભાગવતજીમાં જેને પોતાનું મૃત્યુ ક્યારે છે એની ખબર પડી ગઈ છે. કોણ કોણ છે? એક પરીક્ષિત અને એક કંસ. પરીક્ષિતને ખબર હતી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, અને કંસને ખબર હતી કે દેવકીના 8મા ગર્ભથી મારું મૃત્યુ છે. પણ બંનેમાં ફેર કેટલો છે? કંસે મૃત્યુથી કેમ બચી શકાય એનો પ્રયાસ કર્યો, અને પરીક્ષિતે મૃત્યુને કેમ સુધારી શકાય એનો પ્રયાસ કર્યો. મારા વાલા, બચી કોઈ શકવાનું નથી. કાળનો કોળિયો બધાને થવાનું છે, પણ મૃત્યુને મંગલ કેવી રીતે બનાવવું એ આપણે શીખવાનું છે. અને પછી તો રાજા પરીક્ષિતે બ્રાહ્મણના બંને બાળકોને પ્રસન્ન કર્યા, રાજી કર્યા, દાન આપ્યું, અને પોતાનું રાજ્ય પોતાના પુત્ર જન્મે જઈને સોંપી અને રાજા નીકળી ગયા છે ગંગાને ઘાટે. આવ્યા ગંગાને ઘાટે આવીને બેઠા છે, અનેક ઋષિમુનિઓ બેઠા છે. રાજા પરીક્ષિતે 2 હાથ જોડ્યા અને કીધું, મહારાજ, આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે. મારું મૃત્યુ મંગલ બને એવો કોઈ ઉપાય હોય તો મને કહો. ઋષિઓ ઘણા છે, પણ કોઈ ઋષિ હિંમત કરતા નથી. એ સમયે ઉત્તર દિશામાંથી યુવાન દિગંબર, ખભા ઉપર ઝુલ્ફાઓ લટકે છે અને સૂર્ય સમાન તેજસ્વી એવા ભગવાન શ્રી શુકદેવજી પધાર્યા છે. શુકદેવજી આવ્યા અને શુકદેવજીને જોયા એટલે ગંગાને ઘાટે બેઠેલા બધા ઋષિમુનિઓ એક સાથે બોલી ઉઠ્યા, બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. તત્રાયયો 16 વાર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાન મહાબ્ધિ ચંદ્રમા કથાવસાને નિજલાભ પૂર્ણે પ્રેમના પઠમ ભાગવતમ શનૈ શનૈ. 16 વર્ષની ઉંમર છે, નગ્ન દિગંબર છે, તેજસ્વી છે, સૂર્ય સમાન. આવીને શુકદેવજી બેઠા છે. જુઓ, પરીક્ષિતે ગુરુ ગોતવા જવાની જરૂર નથી પડી, એને ગુરુ સામેથી મળ્યા છે. ગુરુ ગોતવા જવાની જરૂર નથી. તમે યોગ્ય અને લાયક શિષ્ય બનશો ને તો ગુરુ સામેથી મળશે. પણ આજે આપણે એવો ટ્રેન્ડ ચાલે છે, ગુરુ બનાવવા છે. ગુરુ કઈ બનાવવાની વસ્તુ છે ભાઈ? પણ પરિસ્થિતિ એવી છે ને, માણસ ગુરુ બનાવે અને પછી થોડોક સમય જાય એટલે ગુરુ માણસને બનાવે, પછી પેપરમાં આવે. આ સંસારમાં બધે બનાવટ જ ચાલે છે. ગુરુ તો ધારણ કરવાની વસ્તુ છે સાહેબ. ગુકારસ્તુ અંધકાર રુકારસ્તન નિરોધક અંધકારમ નિરોધિત્વા ગુરુરિત્ય વિધીયતે. તમારા અને મારા જીવનમાં જે જ્ઞાનનો દીપક પ્રગટાવે ને એનું નામ ગુરુ છે. રામાયણમાં તુલસીદાસજીએ ગુરુને કપાસના ફૂલની ઉપમા આપી છે. શેની? કપાસનું ફૂલ. એટલે કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે તમે ગુલાબનું ફૂલ કહેતા, મોગરાનું ફૂલ કહેતા, ચંપા ચમેલીનું ફૂલ કહેતા તો ચાલતે ને. આ કપાસના ફૂલમાં શું ફાયદો? ન તો રંગ હોય, ન તો સુગંધ હોય, એવી ઉપમા શું કામ આપી? ત્યારે તુલસીદાસજીએ સામેવાળાને બહુ સારો જવાબ આપ્યો. ભાઈ, હું કદાચ ગુલાબનું ફૂલ કહી શકત, ચંપા ચમેલીનું કે મોગરાનું ફૂલ પણ કહી શકત, પણ એ બધા ફૂલ છે ને સવારે ઉગે અને સાંજે કરમાઈ જાય. પણ મેં કપાસનું ફૂલ એટલા માટે કીધું કે કપાસના ફૂલમાંથી રૂ નીકળે, એ રૂના તાતણા થાય, તાતણામાંથી વસ્ત્ર બને, અને વસ્ત્ર પહેરો ને તો તમારી આબરૂ બચે. જે આબરૂ બચાવે, જે આબરૂને ઢાકે ને એ સાચો ગુરુ છે.
સદગુરુ એને કહેવાય જે તમારા કાર્યને સાધી લે. રાજા પરીક્ષિત સુખદેવજીને જોઈ બે હાથ જોડી વંદન કરી પ્રણામ કરી સુખદેવજીની પૂજા કરે છે. ગુરુની વંદના કરી, ગુરુની સ્તુતિ કરી. આવો સૌ સાથે મળી પોતપોતાના સદગુરુને યાદ કરીએ, ગુરુ વંદના કરીએ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે નારાયણ નામની હો માળા છે ડોકમાં. અરે નારાયણ નામની હો માળા છે ડોકમાં. હે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અરે જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય હે નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય હે નહીં. અવળા ચલાય નહીં હો માળા છે ડોકમાં. અરે અવળા ચલાય નહીં હો માળા છે હે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જય હો. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય હે નહીં. કોઈને દુભવાય નહીં હો માળા છે ડોકમાં. કોઈને ભુવાય નહીં હો માળા છે હે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જય હો. સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં ને દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય હે નહીં. સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય હે નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે હે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં.
એકલા ખવાય નહીં, ધન સંકરાય નહીં, એકલા ખવાય નહીં, ધન સંકરાય નહીં, એકલા ખવાય નહીં, ધન સંકરાય નહીં, એકલા ખવાય નહીં, એ ભેદ રખાય નહીં હો માળા ચડોક અરે ભેદ રખાય નહીં હો માળા ચડોકમાં, એ ગુરુજીના નામની હો માળા ચડોકમાં, ગુરુજીના નામની હો માળા ચડોકમાં. જય હો. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય હે નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય હે નહીં, નારાયણ વિસરાય નહીં હો માળા ચડોકમાં, નારાયણ વિસરાય નહીં હો માળા ચડોકમાં, હે ગુરુજીના નામની હો માળા ચડોકમાં, ગુરુજીના નામની હો માળા ચડોકમાં. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે બોલીએ શ્રી સદગુરુ રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીની પૂજા કરી છે. યોગ્ય શિષ્ય બનીએ ને સાહેબ તો ગુરુ તમને ગોતતા ગોતતા આવશે, આ યાદ રાખજો. પણ શિષ્ય બની અને તમારી લાયકાતને કેળવવી જોઈએ. સુખદેવજી આવ્યા, રાજા પરીક્ષિત સુખદેવજીના પગમાં પડ્યા છે. મહારાજ, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિના પરમં ગુરુ પુરુષસ્યેહ યત્ કાર્યં મ્રિયમાણસ્ય સર્વથા. મહારાજ, મારો એક પ્રશ્ન છે. બોલે શું? મહારાજ, જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું? મહારાજ, મને શ્રાપ લાગ્યો છે શૃંગી ઋષિનો કે આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ મને કરડશે અને મારું મૃત્યુ થશે. મહારાજ, એવો કોઈ રસ્તો બતાવો, એવો કોઈ માર્ગ બતાવો કે જેનાથી મારું શ્રેય થાય, મારું કલ્યાણ થાય, મને મુક્તિ મળે. રાજા પરીક્ષિતના આંખના આજીજીના ભાવને સુખદેવજી સમજી ગયા. રાજા પરીક્ષિતનો પ્રશ્ન પૂર્ણ થયો, સુખદેવજીએ સાંભળ્યો અને રાજા પરીક્ષિતના પ્રશ્નની સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંદ અહીંયા પૂરો થાય છે. તો આવો પ્રથમ સ્કંદનું કમળ પુષ્પ ભગવાનને અર્પણ કરી ભગવાનને પ્રાર્થના કરીએ. લગભગ ઘડિયાળમાં 11 વાગ્યા છે. તો આજની કથાને પણ અહીંયા વિરામ આપીએ. 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ, આરતી કરી પ્રસાદ લઈ અને પછી પાછા આપણે બધા છૂટા પડીશું. આવતીકાલે બીજા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીશું. આવતીકાલે આપણી કથાની અંદર દીકરીનું મહત્વ, દાંપત્ય જીવનનું મહત્વ અને લગ્ન જીવનનું મહત્વ, આ મુખ્ય 3 વિષયો, એના ઉપર આપણે થોડી વધારે વિશેષ ચર્ચા કરવાના છીએ. તો આપ સૌ મોટી સંખ્યામાં પુનઃ પ્રાતઃકાલે પધારજો. આજની કથાને અહીંયા વિરામ આપીએ. પહેલા આવો 2 મિનિટ પ્રેમ અને ભાવથી ભગવાનનું નામ લઈએ અને પછી કથાને વિરામ. મેરો તો આધાર सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो
तो आधार सीताराम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद हरे राम के चरणारविंद श्री राघव के चरणारविंद हे राम के चरणारविंद राघव के चरणारविंद हरे राम के चरणारविंद श्री राघव के चरणारविंद हे मेरो तो आधार सीताराम के चरणारविंद हरे मेरो तो आधार सीताराम के चरणारविंद हे मेरो तो आधार सीताराम के चरणारविंद हरे मेरो तो आधार सीताराम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद श्री राघव के चरणारविंद ओ राम के चरणारविंद राघव के चरणारविंद हरे राम के चरणारविंद राघव के चरणारविंद हे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद हरे मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद हरे मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद हरे वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद हरे वल्लभ के चरणारविंद श्री विठ्ठल के ओ चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद हरे मेरा तो आधार श्री वल्लभ